ગ્રીન એનર્જીને પ્રમોટ કરવાના નામે સુરત મહાનગરપાલિકાએ કરોડોનો ખર્ચ કરીને ઈવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા, પરંતુ આજે તે ખંડેર બનીને તંત્રની ઘોર બેદરકારીને જાણે ઉજાગર કરી રહ્યા છે। ન માત્ર ખંડેર બન્યા, પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા। દારૂની બોટલ્સ જ્યાં ત્યાં પડી છે અને એક પણ ચાર્જિંગ સ્ટેશનથી ચાર્જિંગ થઈ રહ્યું નથી। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। તંત્રની ઘોર નિષ્ફળતા અને બેદરકારીને ઉઘાડી પાડતા આ દ્રશ્યો જુઓ। ગ્રીન એનર્જી, પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો, પણ હકીકત સુરત મહાનગરપાલિકાની ગ્રીન પોલિસી આજે ધૂળ ખાઈ રહી છે। ગ્રીન એનર્જીને પ્રમોટ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોના ટેક્સના રૂપિયાથી ઈવી ચાર્જિંગ સ્ટેશન સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અહીં મૂકવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના ભટાર 4 રસ્તા વિસ્તારમાં પણ આ જ રીતે એક ઈવી ચાર્જિંગ સ્ટેશન અહીં મૂકવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આપ જોઈ શકો છો જે ઈવી ચાર્જિંગ સ્ટેશન છે તે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે। ક્યાંક તે ક્યાંક અહીં જે ચાર્જિંગ સ્ટેશન તો ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ જે ચાર્જિંગ સ્ટેશન છે તેમાં અવારનવાર એરર આવતી હોવાના કારણે જે વાહનો છે તે વાહનો ચાર્જ નથી થઈ રહ્યા। આ ઉપરાંત હું આ ઈવી ચાર્જિંગના પછાડના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। જે ઈવી ચાર્જિંગ છે કરોડો રૂપિયાના ખર્ચે અહીં ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ અહીં જે દારૂ પીવા માટેની જે સવલત ઊભી કરી હોય એ રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા ઈવી ચાર્જિંગ સ્ટેશન આજે ખંડેર બની ચૂક્યા છે। મશીનો ચાલુ જ થતા નથી, સ્ક્રીન પર સતત એરર આવી રહી છે, એક પણ વાહન ચાર્જ થતું નથી। શહેરીજનોની સુવિધા માટે બનાવાયેલા સ્ટેશન આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે। ક્યાંક દારૂની ખાલી બોટલો તો ક્યાંક ગંદકી અને જાડી ઝાંખરાનો ભરડો। જે જાડી ઝાંખરા છે તે જાડી ઝાંખરા પણ અહીં ઊભા થઈ ગયા છે। ક્યાંક તે ક્યાંક સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। આપ જોઈ શકો છો અગ્નિશામક જે સાધન છે તે સાધન પણ આઉટ ઓફ ડેટ છે, તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આઉટ ઓફ ડેટ અહીં બતાવી રહ્યા છે। જાડી ઝાંખરા લાગી ગયા છે સાધનને કે જ્યારે કોઈ આગનો બનાવ બને ત્યારે કઈ રીતે તેના પર કાબુ મેળવી શકાય તે માટે અહીં સાધન મૂકવામાં આવ્યા છે, પરંતુ સાધન પણ બિન ઉપયોગી અહીં સાબિત થઈ રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો અહીં એક મોટું જે સાધન છે આગ ઓલવવા માટેનું તે પણ આઉટ ઓફ ડેટ અહીં જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો વિવિધ જે ઇન્સ્ટ્રક્શન અહીં લખવામાં આવી છે, પરંતુ અહીં જાડી ઝાંખરા ઊભા થઈ ગયા હોવાના કારણે કોઈપણ પ્રકારની જે ઇન્સ્ટ્રક્શન છે તે વાંચી શકાય નહીં તેવી હાલતમાં જોવા મળી રહી છે। સુરક્ષા માટે લગાવેલા ફાયર સાધનો પણ આઉટ ઓફ ડેટ, ભંગાર જેવી હાલત। જો અહીં આગનો બનાવ બને તો જવાબદારી કોની? જોખમ અહીં અટકતું નથી। ચાર્જિંગ સ્ટેશનની બાજુમાં જ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં દુકાનો ધમધમે છે। આગ લાગે તો વિનાશ નક્કી, પણ તંત્ર આંખ મીચીને બેઠું છે। મને જાણવા મળ્યું છે ત્યારે મેં અધિકારીઓને સૂચના પણ આપી છે આ બાબતે, અને એજન્સી પર નિયમ અનુસાર કાયદેસરી જે પણ જગ્યાએ કોઈની ભૂલ હશે તો મેં કાયદેસરના પગલાં ભરવા પણ અધિકારીઓને સૂચના આપી છે। સર, હાલમાં જે રીતે ફાયરના સાધનો આઉટ ઓફ ડેટ છે, જાડી ઝાંખરા છે, તો શું કહેશો? એ મેં તપાસ કરવાનું કીધું છે। જ્યાં જ્યાં પણ આવું લાગશે ત્યાં એજન્સીમાં અધિકારી દ્વારા આની એક્શન લેવાશે, અને જે કોઈનો આમાં ભૂલ હશે ગંભીર તેની અંદર નિયમ અનુસાર કાયદેસરના પગલાં મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવશે। સ્થિતિ એટલી વિકટ છે કે લોકો અહીં કપડાં સૂકવે છે। ઈવી ચાર્જિંગ સ્ટેશન હવે કપડાં સૂકવવાનું સ્ટેન્ડ બની ગયું છે। તો આને ગ્રીન એનર્જીનું પ્રમોશન કહેવાય કે કરોડોના ખર્ચે કરેલી તંત્રની ઘોર બેદરકારી। સુરત મહાનગરપાલિકાની આ કેટલી મોટી નિષ્ફળતા અને શહેરીજનો માટે કેટલું મોટું જોખમ। તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જાગશે? ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।